લખ્યું છે કે તારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને મોકલ્યો છે, ફાફા મારવા નહીં. મારે જ બધા, અને બધા દુઃખી થાય, નથી ફાવતું, જાણે પેટી બદલાઈ. મારા ઘરમાં મારી એક ભાણીને આવો પ્રશ્ન થયો તો મારી બાએ કીધું મરી જજે પણ પાછી ના આવતી, અને આજે બધું સેટ થઈ ગયું. કેમ કે તમે જો એ છોડ્યું તો ભગવાન બીજા જન્મમાં ત્યાંથી જ શરૂ કરશે, ત્યાં જ મૂકશે કે આ હવે પૂરું કર, છોડીને આવ્યો તો. મારા એક પ્રોફેસર છે, એમના વાઈફ એટલા ઝઘડા કરે. મેં કીધું સાહેબ કાઢી મૂકો ને. મને કે ના ભાઈ, ભગવાને આ સ્ત્રીને બનાવી મને બનાવ્યા ત્યારે નક્કી જ હતું કે અમારે બે મળવાનું. અમે બે મળ્યા, હવે આ જીવન પૂરું. આ સંસ્કારો સાથે માણસ નાનપણથી જીવતા શીખી જાય તો એના જીવનમાં દુઃખ જેવો કોઈ શબ્દ નથી. મહેનત મારા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં, નક્કી છે. પણ મહેનત તો આપણા હાથમાં ખરી, તો મહેનત કેવી રીતે કરવી એનો બી રસ્તો છે. હું ઘણા બધા લોકો મને પૂછે સાહેબ સફળ થવું છે, ટોપ પર જવું છે, બહુ પૈસા કમાવા, મેં તો રસ્તો બતાવું. એક જ રસ્તો છે, જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે, ભણવાનું બિઝનેસ નહીં. પથારીમાં ઉઠો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી તમામ ઘટનાઓ હું જે કરીશ બેસ્ટ કરીશ. બેસ્ટ એટલે એક્સ્ટ્રીમ બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. જેમ કે તમારો આ સેમિનાર થયો, મને ખબર નહીં કોઈ મેડમ ફોલોઅપ કરતા હતા, કોઈ સર બિલકુલ અપ ટુ ડેટ બધા ફોલોઅપ કરતા હતા. પાછું પહેલાં ડેમો કર્યો, ફરી પાછું ચેક કર્યું, આજે પણ કહેવાય વહેલા ફોન પર મેસેજ પર બધું બેસ્ટ કરવાનું. હું પણ આજે અહીંયા બેઠો છું, મને એમ થાય મારી સામે 2000 5000 લોકો એવી રીતે હું બોલીશ. કરવા ખાતે નહીં, હું જે કરીશ તે બેસ્ટ કરીશ. ઈશ્વર એટલે ઐશ્વર્ય. ઈ મેલ, ઈ કોમર્સ, આ ઈ શબ્દ ધોળિયો કરી લે ઈશ્વર ઉપરથી. બધું જ બેસ્ટ. હું ભણાવવા જઈશ બેસ્ટ, ચા પીવા બેસીશ બેસ્ટ પીશ, તૈયાર થઈશ બેસ્ટ રહીશ, ઘરમાં હોઉં કે બહાર અપ ટુ ડેટ રહીશ. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને ત્યારે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. મોરબીમાં ઓર્પેટ અને અજંતા કરીને એક ફેક્ટરી છે, ઘડિયાળ ને બધું જ બનાવે છે, હોમ એપ્લાયન્સીસ ને બધું. સાહેબ એક ટીચરના 2 દીકરાઓ છે, પણ એ ટીચરને આજે આખા ગામમાં લોકો યાદ કરે છે કે આ સાહેબ તો આના જેવું. સાહેબ ભગવાને એને એનું ફળ આપ્યું કે એના 2 છોકરાઓ આજે 8000 લોકોને જોબ આપે છે. સાહેબ જે કરો તે બેસ્ટ કરો. કોલેજ જઈએ છીએ ભણાવવા જ જઈએ છીએ. 45 મિનિટનું લેક્ચર છે, 90 મિનિટમાં આપીને આવવું છે. અને સાહેબ ગમે તેવા છોકરાઓ હોય પણ 5 છોકરાને ટાર્ગેટ કરો. હાલ આપણા કોલેજ કાળ દરમિયાન જો 200-500 છોકરા પગે ના લાગે તો આપણું શિક્ષક બનવું જ બેકાર છે સાહેબ. બહુ નમ્રતાથી કહું છું. લાખો છોકરાઓ પગે લાગે છે, પણ હું મારા પ્રોફેસરોને આરસી ભટ્ટ, પ્રોફેસર હાથી સાહેબ, અરુણભાઈ ભાવસાર, પંચાલ સાહેબ, નરસિંહભાઈ બહેરા, કેટલા શિક્ષકોને આજે પ્રણામ કરું છું. બિકોઝ દે ચેન્જ માય લાઈફ. કોશિશ કરવી, પણ જે કરવું તે બેસ્ટ કરવું. આ બધી વાતો આપણે જો આજના યુથને સ્પિરિચ્યુઆલિટીને સાથે રાખીને અને શીખવાડશું તો હું માનું છું કે બહુ સરસ પરિણામો આવી શકે. કોઈ કલયુગ સતયુગ નથી સાહેબ. તમે જીવતા આવડે તો સતયુગ, જીવતા ના આવડે તો કલયુગ છે. બાકી તો પહેલાં બી આપણા ભગવાન રામની વાઈફને પણ રાવણ ઉપાડી ગયો હતો, કલયુગ જ કહેવાય ને. ભગવાનની વાઈફને કોઈ લઈ જાય આનાથી મોટું કોઈ કલયુગ કહેવાય? એ સતયુગ થોડો હતો. અને આજે આપણા કોઈ પણ મુખ્યમંત્રી કોઈના બી વાઈફને કોઈ લઈ જઈ શકે? કોઈ રાજા, કોઈ તાલુકા પંચાયતના પ્રમુખની એ વાઈફને કોઈ ના લઈ જઈ શકે. સતયુગ છે. પાપ અને પુણ્યની આપણને ખબર નથી. બીજાને બતાવવા કરો ને સાહેબ એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. હું મને બતાવવા જીવીશ, બીજાને બતાવવા નહીં. હું ઘર બનાવીશ, ગાડી બનાવીશ, હું બધું જે કરીશ તે બેસ્ટ કરીશ. આ સમજ સાથે માણસ જીવે. કોરોના વાયરસ હતો, કેટલાય આવ્યા ને કેટલાય આવ્યા. ઘણા કે સાહેબ હવે શું કરશું? મેં તો કોરોના વાયરસ નહોતો ત્યારે તે શું ઉખાડી લીધું? નોટો બંધ થઈ, કેટલા લોકો કે સાહેબ બોલો બંધ કરી દીધી. હું તારી જોડે કેટલી છે? મને કે આપણી પાસે નથી, તાર છે શું? ચિંતા કરશો નહીં, ભયમાં જીવશો નહીં. ઈશ્વરે જેટલા શ્વાસ લખ્યા છે એટલા લેવાના જ છે બોસ. પણ કૂતરાના મોતે નથી મરવું. સજાગ રહેવું છે, સભાન રહેવું છે, સંસ્કાર સાથે જીવવું છે, સ્પિરિચ્યુઆલિટી સાથે જીવવું છે. સારામાં સારી વસ્તુઓ વાપરે. એપલનો જ ફોન વાપરવો છે, બેસ્ટ ગાડી વાપરવી, પનો પહોંચે તો. પણ વસ્તુઓમાં સુખ નથી. આ બધી સમજ આવી જાય એમાં સુખ જ સુખ છે. આ સમજ પડી જાય, પરિવાર સાથે જીવવાની આદત પડી જાય. મારા ફાધર કહેતા કે જે ભયનો ના થાય ને કોઈનો ના થાય. સાવરણીની સળીઓમાં ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. બહેનોને ખ્યાલ હશે, દ્રાક્ષ લેવા જાઓ, ઝુમખો હોય તો 100 રૂપિયા કિલો, અને છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં.
ભેગા રહેવાની વેલ્યુ છે. અત્યારે તો બધા જુદા થઈ જાઓ, નહીં ફાવે, હું માર લાલ્યો, અને પછી મરી જાઓ એટલે 5 માણસો ભેગા થાય નહીં. આવો માણસે જીવન નક્કી કર્યું. સતત દોડ, સતત પહેલો નંબર, સતત ટોપ પર રહેવાની જે ભાવના આપણામાં આવી છે ને બહુ ઘાતક છે. તમે કહો છો ધ્યેય ઊંચો રાખો, વિદ્યાર્થીને કહો છો પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ આવે શું ધક્કો મારે? તમે કહો છો ગંદા વિચારો નહીં કરો, ગંદા વિચારો આવે શું કરે? 18-20 વર્ષે એવા જ આવે. પણ હાઉ ટુ લીવ વિથ ધેટ નેગેટિવ થોટ્સ, હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ શીખવાડ્યું નહીં. જે પોઝિટિવ મોકલે છે એ જ નેગેટિવ મોકલે, જે નેગેટિવ મોકલે છે એ જ પોઝિટિવ મોકલશે. આ અદ્ભુત વ્યવસ્થા છે દુનિયાની. એ વ્યવસ્થા સુદામા અને કૃષ્ણ જ્યાં સાથે ભણતા હતા, બહુ અદ્ભુત વાતો રામાયણ અને મહાભારત આપણા ત્યાં છે, પણ આપણે એને કરી શક્યા નહીં. એક એક પાત્રમાંથી તમે જુઓ કેટલું મોટિવેશન હોય. રામ ભગવાન જે દિવસે સિંહાસન પર રાજા બનવાનું હોય અને સીધું 14 વર્ષ વનવાસ, એક જ દિવસમાં તમને ખબર હોય કે તમે આજે જશો અને તમારું એક જગ્યાએ બહુ મોટું સન્માન થવાનું છે અને તમને કહે હવે ગેટ આઉટ. જંગલમાં જાઓ અને વાઈફને કોઈ ઉપાડી જાય. અને ખાનદાની જુઓ સાહેબ, આ દેશ પર લોકોએ હુમલો કર્યો, વાઈફને રાવણ ઉપાડી ગયો, રામ ભગવાને ત્યાં હુમલો કર્યો, પણ ખાલી સીતાજીને પાછા લઈને આવ્યા, ત્યાંથી 1 તોલો સોનું લઈને નથી આવ્યા. અને આપણા ત્યાં જેટલાય હાલા લૂંટીને જ ગયા છે. આ આપણા સંસ્કારો છે. કોઈનું લઈશ નહીં, મફતનું લઈશ નહીં અને હકનું છોડીશ નહીં. આ બધી વાતો કૌરવ પાંડવો, આખી મહાભારત પેદા થઈ જે દેશમાં. મહાભારત એટલે રોજ મહાભારત છે સાહેબ. આપણે આપણા કલીગ સાથે, આપણા ભાઈઓ સાથે એમની જોડે અજાણ્યા જોડે થોડું લડવાનું હોય, પણ એવા સમયે સમભાવમાં કેવી રીતે રહેવું, સ્થિર કેવી રીતે રહેવું, એ કૃષ્ણ ભગવાન શીખવાડે. સૌથી પહેલો ડિપ્રેશનનો વિદ્યાર્થી કોણ? કૃષ્ણ. અને સૌથી સારો મોટિવેશન સ્પીકર કોણ? કૃષ્ણ. પેલો અર્જુન અને આ કૃષ્ણ. આજે પણ એટલી જ સાંપ્રત એ મહાભારતની ગીતા આપણને લાગે છે. ભણાય નહીં, કર્મયોગ અધ્યાય ભણાયો નહીં, પુરુષોત્તમ અધ્યાય ભણાયો નહીં, અને બસ ફિઝિક્સ ને કેમેસ્ટ્રીને શોધ કરો ને આવે તે ઉધારો ને જાય તે જમા કરો ને પહેલો નંબર લાવો ને ટોપ પર જાઓ. તું તો સાલા ડોબો છે ને તમારી કોલેજનું રિઝલ્ટ આવું આવ્યું, અમારી કોલેજનું રિઝલ્ટ તો આવું આવ્યું. 90% છોકરા છોકરીઓ સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે છે ત્યારે નિશાકો નાખીને નીકળે છે કે સાલી જિંદગી પતી ગઈ. 10% લોકો માટે the whole education system is working for only 10 or 20% of the total students. What is about rest of the 80% students? ઈશ્વરે દરેકને અહીંયા ચોક્કસ કારણથી મોકલ્યો છે, એમને નથી ફેંકી દીધા. દરેક આખા પણ દરેક પોતાનો રોલ નથી ભજવતા અને એટલે અરાજકતા પેદા થઈ ગઈ. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ દેશમાં આટલા બધા ધર્મગ્રંથો છે પણ એને અભ્યાસક્રમથી કાઢી નાખવામાં આવ્યા. અંગ્રેજો સફળ થયા છે અને એ જ અંગ્રેજ આપણી ચોપડીનું ટ્રાન્સલેશન કરી તો આપણે કહીએ એરિસને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, સ્ટીફન કોવે આમ. તમારા બાપા બધા અહીંયા કહીને ગયા છે 5000 વર્ષ પહેલાં. એ તો બધું આપણું ચોરીને લઈ ગયા. હું સાહેબ અમેરિકા ગયો ને તો એક મ્યુઝિયમમાં ગયો તો એક કાચનું કેબિન હતું 3 બાય 3 ફૂટનું ને એની 4 બાજુ દૂરબીન, બધા આમ દૂરબીનમાં જોવે. વેરી નાઇસ, વેરી નાઇસ. $15 ટિકિટ. એનું સાલું છે શું? તો મેં પણ જોયું તો અંદર તૂટેલા માટલાના ટુકડા હતા 3. માટલું હોય ને તૂટેલું એનું, અને નીચે લખેલું 300 વર્ષ 300 years old pieces of pot. મેં કીધું અમારા ગુજરાતમાં ઘેર લોટા હશે 1000 વર્ષ જૂના, સાલી વેલ્યુ નથી. જે દેશ પોતાની સંસ્કૃતિ, પોતાનો ઇતિહાસ નથી જાળવતી ને એ દેશ નાશ પામે. આ બધા વાયરસો, આ બધી ચીજો સામે કેમ લડવું એના જવાબો આપણા ધર્મગ્રંથોમાં સાહેબ છે, ગીતામાં છે. વાંચકો હવે શું થશે? ઇકોનોમીનું શું થશે? કોલેજો ખુલશે, માસ પ્રમોશન થશે તો શું થશે? હવે ડૉક્ટરોનું શું થશે? હવે આનું શું થશે? અરે બધું તું તારી ચિંતા કર, તારું શું થશે? બીજાની ચિંતા ના કરશો. 3 કરોડ લોકોને સરકાર ખાવાનું આપવાની જ છે. આખો જુદો વિષય છે. ભયમાં નથી જીવવું, મસ્ત જીવવું છે, સરસ જીવવું છે. કોઈ એક પળ પછીની ચિંતા નથી કરવી. મેં એક ડાયલોગ હું બોલું છું કે લગભગ તમને નવાઈ લાગશે, મારા 10 કરોડ હેશટેગ છે ટિકટોક પર. મારું એકાઉન્ટ નથી ટિકટોક પર કે મોત સાલું કાલ આવતું હોય ને તો આજ આવે,
પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું.